એકતા કપૂરની સિરિયલ જોઈ છે, એક જાય બીજો આવે, બીજો જાય ત્રીજો આવે, ત્રીજો જાય ચોથો આવે, ને પાછો ચોથો મરી જાય ને એટલે બીજો હોય ને એ પાછો જીવતો થાય, અને એ જ્યારે જીવતો થાય ને ત્યારે ઓલી પાછમાં હારે લગ્ન કરતી હોય. અરે ભાઈ, અનુપમા જે સિરિયલ છે ને એની અંદર તો એટલા ડિવોર્સ થયા છે, એટલા બ્રેકઅપ થયા છે કે તમારો આખો પરિવાર પકડી લ્યો ને, આખું ગામ પકડી લ્યો ને તો એમની અંદર પણ એટલા ડિવોર્સ ને એટલા બ્રેકઅપ નહીં થયા હોય. આખરે આ લોકો બતાવવા શું માંગે છે ખબર? ફ્રીડમના નામે તમારી બેન દીકરીઓને સાફ સાફ બતાવે છે કે પરિવાર કઈ રીતે નષ્ટ થાય, તમારો ધર્મ કઈ રીતે નષ્ટ થાય. દીકરી કમાતી હોય એટલે મૂવીની અંદર, સિરિયલની અંદર બતાવવામાં આવે કે હાથમાં સિગરેટ હોય, એક હાથમાં ડ્રિંકનો ગ્લાસ હોય, એ પાર્ટી પણ કરી શકે, ગમે ત્યાં રાત્રે અડધી રાત્રે જઈ પણ શકે, એમને કોઈ રોકી ન શકે, કોઈ ટોકી ન શકે. અને આપણી દીકરીઓ અત્યારે એવું જ કરી રહી છે, સિરિયલો જોઈ જોઈને તો બધું શીખી રહી છે. 7મા ધોરણની અંદર આપણને ભણાવવામાં આવતું કે ઘૂંઘટ પ્રથા એ એક પ્રકારનો કુરિવાજ છે. તો બુરખા પ્રથા શું છે? કોઈ સવાલ કેમ ન કર્યો? બુરખા પ્રથા પણ કુરિવાજ હોવી જોઈએ ને. જમાલકુડુ સોંગની અંદર માથા ઉપર ગ્લાસ રાખીને સાફ સાફ બતાવવામાં આવે છે કે ડ્રિંક કરીએ ને તો મજા આવે. પછી નીચે ઝીણા અક્ષરમાં લખ્યું હોય, મોટા સોડા બાટલીના કાચ લઈને તમે વાંચવા જાઓ ને ત્યારે માંડ દેખાય કે ડ્રિંક કરવું, નશો કરવો એ સેહત માટે હાનિકારક છે. બસ ઝીણા અક્ષરમાં લખી દે અને હાઈલાઇટ એટલું કરે કે યાર ડ્રિંક કરીએ ને તો કંઈક મજા જ છે. અને આપણે એ જ મૂવી આપણા બાળકો સાથે જોતા હોઈએ છીએ. પીકે મૂવી લઈ લ્યો, રામ તેરી ગંગા મેં લઈ લ્યો કે પછી OMG લઈ લો, ગમે તે મૂવી રેન્ડમલી લઈ લો સાહેબ, એમની અંદર તમને તમારા ધર્મગુરુઓની મજાક જોવા મળશે, તમારા ધર્મની મજાક જોવા મળશે. રામ તેરી ગંગા મેલી, કેમ એમના અલ્લાહ ઉપરથી નામ ન રાખવામાં આવ્યું? કેમ આપણા જ ભગવાનને, આપણા જ સનાતન ધર્મ ઉપરથી નામ રાખવામાં આવ્યું? તમારા ધર્મની સાફ સાફ મજાક ઉડાવવામાં આવે છે ને તમારા બાળકોને કહેવામાં આવે છે કે તમારો જે ધર્મ છે ને એ ગલત છે, તમારો ધર્મ એક મજાક જ છે, બીજું કંઈ નથી. અને આપણા બાળકો આ શીખી પણ રહ્યા છે. હરેક મૂવીની અંદર જોઈ લ્યો, એક ચોટીવાળો મોટો એન્ટેના રાખીને હશે, માથા ઉપર તિલક લગાવ્યું છે, શરીર ઉપર ભભૂતિ લગાવી હશે અને હાથમાં માળા હશે અને કોમેડિયન સ્વરૂપમાં દર્શાવ્યો હશે. સાઉથવાળા જે હિન્દુઓ છે એમની પણ મજાક, જે લોકો ધોતી પહેરે છે એમની પણ મજાક, અને એમને પણ કોમેડિયન સ્વરૂપે દર્શાવે છે આ લોકો. બોલિવૂડ જગત એટલે એક પ્રકારની ગંદકી જે તમારા ધર્મને નષ્ટ કરવા માટે ઊભી થઈ છે. કરીના કપૂરે સૈફ અલી ખાન સાથે લગ્ન કરી લીધા અને સોનાક્ષી સિન્હાએ ઝહીર ઇકબાલ સાથે લગ્ન કરી લીધા. અને તમને એવું કહે છે, તમારી દીકરીઓને એવું શીખવે છે કે જો મુસલમાન સાથે લગ્ન કરો ને એટલે તમે ખુશી થશો. એમને સૈફ અલી ખાન મળ્યો પણ તને પંચરવાળો સૈફ અલી ખાન મળશે, આવું કાજલબેને કહ્યું હતું એક એમના સ્ટેટમેન્ટમાં. અને આપણી દીકરીઓ લવ જિહાદનો ભોગ બને છે. પરંતુ આપણે હજુ પણ પાછા નથી વળતા. આપણને હજુ પણ એ નથી ખબર પડતી કે આપણે ગલત જગ્યાએ જઈ રહ્યા છે. જો તમારી બેન દીકરીઓને બચાવવી જ હોય ને તો એમના હાથમાં ટીવીના રિમોટની જગ્યાએ ગીતાજી આપતા શીખો, ત્યારે પાછા વળશે. શિવલિંગ ઉપર દૂધ ના ચડાવવું જોઈએ, એ કરતાં કોઈ ગરીબને દૂધ આપી દો. અમે તો ક્યારેય ના કહ્યું કે દરગાહ ઉપર ચાદર ના ચડાવો, કોઈ ગરીબને ઓઢાડી દો, એમને 2 જોડી કપડાં સીવવા થશે એમાંથી. ક્યારે કીધું? ક્યારે કોઈ મૂવીમાં બતાવ્યું? નહીં. પણ આપણું બતાવશે, આપણે જ જોશું અને આપણે જ તાળીઓ વગાડશું ને આપણા દીકરા દીકરીઓ શીખશે. મંદિરે ના જવું જોઈએ, ટાઈમ વેસ્ટ છે. ક્યારે કીધું કે નમાજ ન પડવી જોઈએ? એ પણ એક ટાઈમ વેસ્ટ જ છે. અને આપણા 50 થી 80% દીકરા દીકરીઓ આ વાતને માનીને મંદિરે જતા પણ બંધ થઈ ગયા છે. પણ હજુ પણ આપણે સમજતા નથી. હજુ પણ છોકરાના હાથમાં રિમોટ આપીએ છીએ. એમના હાથમાં દીકરા દીકરીઓને તમારા ધર્મને જો બચાવવો હોય ને તો ટીવીના રિમોટની જગ્યાએ હાથમાં ગીતાજી આપશો ને ત્યારે જ આ લોકો સમજશે.
પણ નહીં, આપણે જ નથી સુધરવું તો આપણી પેઢી ક્યાંથી સુધરશે? સાફ સાફ ખુલ્લે આમ તમને કહે છે કે તમારો ધર્મ એ સારો ધર્મ નથી, છતાં પણ આપણે નથી સમજતા. આપણે ક્યારેય એમના ધર્મની મજાક નથી ઉડાવતા, પરંતુ એ લોકોને હક આપીએ છીએ કે આપણા ધર્મની મજાક ઉડાડે. કેમ ક્યારેય મૂવીમાં એ ન બતાવ્યું કે એક આતંકવાદી જે હોય છે એ લગર વગર પરિસ્થિતિમાં હોય છે, એક મુસલમાન કોમેડિયનનું સ્વરૂપ હોય છે? કેમ એવું ક્યારેય ન દર્શાવ્યું? એમના તો આતંકવાદીઓ પણ વ્યવસ્થિત, પ્રોફેશનલ અને એમના લિબાજમાં જ હોય છે. અને આપણે આ જોઈએ છીએ, આપણા ધર્મની મજાક ઉડતી જોઈએ છીએ. જો આપણે આજે પણ નહીં સુધરીએ ને તો એક સમય એવો આવશે કે હિન્દુ ધર્મ પૂરેપૂરો નષ્ટ થઈ જશે.